સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલિયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ સ્ટાર્ટિંગમાં જે ટેક્સ આપેલા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 0.22 છે. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે. ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ત્યાંથી તમારે વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે અને એનો અવાજ તમારે સાવ 0 કરી દેવાનો છે. અને એ વિડીયોને તમારે આ લેયરની નીચે રાખી દેવાનો છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને આ જે વધારાનો વિડીયો છે એને આપણે કટ કરી દેવાનો છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલિયર પ્રોજેક્ટની અંદર. સોંગલિયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલિયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે KP 129 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જાય ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ